પ્રકારના વાક્યો તમે રોજબરોજના જીવનમાં ગુજરાતીમાં વાપરતા જ હશો કે જો તારી જગ્યાએ હું હોત તો એને માફ કરી દેત, જો તારી જગ્યાએ હું હોત તો એને આ રીતે છોડી ના દેત, જો તારી જગ્યાએ હું હોત તો એની પર વિશ્વાસ બિલકુલ ના કરું. આવા વાક્યોને ઇંગ્લિશમાં કઈ રીતે બોલશો? જો તારી જગ્યાએ હું હોત તો હું એને સમજાવત કે ખરેખર શું થયું હતું. જો તારી જગ્યાએ હું હોત તો આટલો મોંઘો ફોન ના ખરીદત. તો મિત્રો, આ જેટલા પણ વાક્યો છે આને ઇંગ્લિશમાં કઈ રીતે બોલવા? રોજબરોજ વાપરતા હશો આવા વાક્યો તમે. તો આવા વાક્યોને ઇંગ્લિશમાં બોલવા માટે સૌથી પહેલાં તો માળખું આપણને ખબર હોવી જોઈએ. તો વાક્યનું જે માળખું છે કે તારી જગ્યાએ હું હોત તો હું શું કરત અથવા તો હું શું ના કરત. તો સૌથી પહેલાં જો તારી જગ્યાએ હું હોત તમારે કહેવું પડશે ઇફ આઈ વર યુ. ઇફ આઈ વર યુ. આઈ જોડે હંમેશા આમ તો વોઝ વપરાય છે, પણ કંઈક હું તારી જગ્યાએ હોત એવું ધારવા માટે ઇંગ્લિશમાં આઈ જોડે હંમેશા વર વપરાય છે. ખાસ યાદ રાખજો. ઇફ આઈ વર યુ, જો તારી જગ્યાએ હું હોત તો પછી કોમા મૂકવાનો છે, ખાસ અલ્પવિરામ મૂકવાનું છે. આઈ વુડ અને પછી તમારે ક્રિયાપદ મૂકવાનું છે કે હું શું કરત. આઈ વુડ અને પછી ક્રિયાપદ, અને ના કરત તો આઈ વુડ પછી તમારે નોટ મૂકીને ક્રિયાપદ મૂકવાનું છે. એકવાર વાક્યો જોઈ લો એટલે 100% તમને આ ક્લિયર થઈ જશે. તો સૌથી પહેલું જે વાક્ય છે, જો તારી જગ્યાએ હું હોત ને તો એને માફ કરી દેત. હવે માફ કરી દે, સૌથી પહેલા તો માફ કરવું એનું જે ક્રિયાપદ છે એ છે ટુ ફરગીવ. ટુ ફરગીવ એટલે કોઈકને માફ કરવો. તો જો તારી જગ્યાએ હું હોત તો સૌથી પહેલા આપણે લખીશું ઇફ આઈ વર યુ. ઇફ આઈ વર યુ, જો તારી જગ્યાએ હું હોત, ઇફ આઈ વર યુ, તો પછી અલ્પવિરામ મૂક્યું એટલે કે તો. ઇફ આઈ વર યુ, તો હું એને માફ કરી દેત. આઈ વુડ, આટલું તો મૂકી જ દેવાનું છે. ઇફ આઈ વર યુ, આઈ વુડ ફરગીવ. હવે ધારો કે છોકરો છે એને માફ કરવો છે, તેને માફ કરી દે તો પછી હિમ મૂકવું પડે, અને છોકરી હોય તો તમારે હર મૂકવું પડે. ઇફ આઈ વર યુ, આઈ વુડ ફરગીવ હર. બરાબર છે? બોલો. ઇફ આઈ વર યુ, આઈ વુડ ફરગીવ હર. નેક્સ્ટ વાક્ય, બીજું વાક્ય છે, જો તારી જગ્યાએ હું હોત ને તો એને છોડી ના દેત, એને તરછોડી ના દેત. આ રીતે, ઠીક છે ને? સો આને હવે કોઈને છોડી દેવું એના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે ટુ લીવ. LEAVE. આ લીવનો મતલબ થાય છે કોઈને છોડી દેવું. તો જો તારી જગ્યાએ હું હોત તો ઇફ આઈ વર યુ, ઇફ આઈ વર યુ, તો પછી શું કરત? આઈ વુડ. હવે આઈ વુડ, હવે તમે આવું લખશો ને, ઇફ આઈ વર યુ, આઈ વુડ લીવ હર. તો આનો મતલબ શું થાય? જો તારી જગ્યાએ હું હોત ને તો હું એને છોડી દેત. હવે આપણે ના છોડવાની વાત કરવાની છે, તો આઈ વુડ નોટ મૂકવું પડશે. ઇફ આઈ વર યુ, આઈ વુડ નોટ લીવ હર. જો તારી જગ્યાએ હું હોત ને તો હું એની સાથે રહેત, એને છોડી ના દેત. બરાબર ને? આ રીતે બીજું વાક્ય બનશે. ત્રીજું વાક્ય, જો તારી જગ્યાએ હું હોત ને તો એની પર વિશ્વાસ ના કરત. કોઈના પર વિશ્વાસ કરવો એના માટે ઇંગ્લિશમાં જે શબ્દ છે એ છે, ક્રિયાપદ છે ટુ ટ્રસ્ટ. ટુ ટ્રસ્ટ, કોઈની પર વિશ્વાસ કરવો, ટુ ટ્રસ્ટ. સો જો તારી જગ્યાએ હું હોત, ઇફ આઈ વર યુ, ઇફ આઈ વર યુ, તો પછી કોમા મૂકી દીધું, અલ્પવિરામ, દેન આઈ વુડ. હવે ટ્રસ્ટ નથી કરવાનો, વિશ્વાસ ના કરત. ઇફ આઈ વર યુ, આઈ વુડ નોટ ટ્રસ્ટ હિમ. છોકરો છે ધારો તો હિમ મૂકવું પડશે, છોકરી હોય તો પછી હર મૂકવું પડે, HER. સો ઇફ આઈ વર યુ, આઈ વુડ નોટ ટ્રસ્ટ હિમ. બોલો. ઇફ આઈ વર યુ, આઈ વુડ નોટ ટ્રસ્ટ હિમ. જો હું તારી જગ્યાએ હોત એની પર વિશ્વાસ ના કરત. ચોથું વાક્ય છે, જો તારી જગ્યાએ હું હોત તો તેને સમજાવત કે શું થયું. હવે કોઈકને સમજાવવું એના માટે જે ક્રિયાપદ છે ઇંગ્લિશમાં એ છે ટુ એક્સપ્લેઇન. ટુ એક્સપ્લેઇન, ઠીક છે ને? ખાસ એક્સપ્લેઇન, સમજાવવું. જો તારી જગ્યાએ હું હોત, ઇફ આઈ વર યુ, ઇફ આઈ વર યુ, તો શું કરત? ઇફ આઈ વર યુ, આઈ વુડ એક્સપ્લેઇન. ઇફ આઈ વર યુ, આઈ વુડ એક્સપ્લેઇન. આઈ વુડ એક્સપ્લેઇન. હવે કે શું થયું હતું,
આઈ વુડ એક્સપ્લેન વોટ હેપન્ડ બરાબર ને. આઈ વુડ એક્સપ્લેન વોટ હેપન્ડ મતલબ કે જે પણ થયું વોટ હેપન્ડ એવું એને સમજાવત. ઇફ આઈ વર યુ આઈ વુડ એક્સપ્લેન વોટ હેપન્ડ બરાબર ને કે શું થયું હતું. નેક્સ્ટ વાક્ય, પાંચમું વાક્ય, જો તારી જગ્યાએ હું હોત ને તો આટલો મોંઘો ફોન ના ખરીદત બરાબર ને. જો તારી જગ્યાએ હું હોત, સૌથી પહેલા તો હવે મોંઘો ફોન ખરીદવો એના માટે ઇંગ્લિશમાં બે ક્રિયાપદ છે. એક તો આપણે મૂકી શકીએ ટુ બાય, તો સૌથી પહેલા લખીએ ટુ બાય, BUY બાય એટલે ખરીદવું, અને બીજું પણ ક્રિયાપદ છે પરચેઝ. સો પરચેઝ પણ વાપરી શકાય, બાય પણ વાપરી શકાય. તો સૌથી પહેલા તો જો તારી જગ્યાએ હું હોત, ઇફ આઈ વર યુ, તો પછી આટલો મોંઘો ફોન ના ખરીદત. તો પછી એટલે કે આઈ વુડ નોટ, હવે નથી ખરીદવાનો. ઇફ આઈ વર યુ આઈ વુડ નોટ પરચેઝ, હવે આટલો મોંઘો એટલે આપણે કહીશું સચ એટલે આટલો, સચ, ઠીક છે ને. સો આઈ વુડ નોટ પરચેઝ સચ હવે મોંઘો એને આપણે કહીશું કોસ્ટલી એટલે મોંઘો થાય. અને બીજો પણ શબ્દ છે એક્સપેન્સિવ, કોઈ પણ વર્ડ મૂકી શકાય. આઈ વુડ નોટ પરચેઝ સચ અ કોસ્ટલી અથવા તો એક્સપેન્સિવ, આ બંનેમાંથી કોઈ પણ એક શબ્દ મૂકી શકાશે. સો ઇફ આઈ વર યુ આઈ વુડ નોટ પરચેઝ સચ અ કોસ્ટલી ઓર એક્સપેન્સિવ, અને આપણે મૂકીશું ફોન. ઠીક છે, પાંચમું વાક્ય છે. તો આ રીતે મિત્રો આપણે આરામથી આ ઇફ આઈ વર યુ આઈ વુડનો ઉપયોગ કરીને આ વાક્યો બનાવી શકીએ છીએ. વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે આશા રાખું છું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, વિડીયોને લાઇક કરશો અને મિત્રો જોડે શેર પણ જરૂરથી કરશો. થેન્ક